જામનગરમાં આજે પણ જીએસટીની ટીમ દ્વારા અનેક ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એમપી શાહ ઉદ્યોગનગરના અમુક એકમો સહિતના કારખાનાઓમાં તપાસના ધમધમાટથી વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં ગઈકાલે સાંજે પણ જીએસટીની ટીમ ત્રાટકી હતી અને કેટલાક માલવાહક વાહનો અટકાવી માલ જપ્તીની કાર્યવાહી કરી હતી। અંદાજે 3000 કિલોથી વધુ પિત્તળનો જથ્થો કબજે કરી 136% પેનલ્ટી લગાડવાની કાર્યવાહીથી વેપારીઓમાં નારાજગી અને આક્રોશ ફેલાયા હતા। આજે પણ સતત બીજા દિવસે જીએસટીની ટીમ ઔદ્યોગિક એકમોમાં ત્રાટકતા વેપારી વર્ગમાં ગભરાટ જોવા મળ્યો હતો તથા અમુક બાબતે આક્રોશનો સૂર પણ ઉઠી રહ્યો છે। જામનગરમાં નવા એસપી ડોક્ટર રવિ મોહન સૈનીના આગમન પછી સતત ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રહી છે। ગઈકાલે પણ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ અંતર્ગત વિવિધ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સિટી એ ડિવિઝન પીઆઈ નિકુંજ ચાવડાની આગેવાનીમાં પવનચક્કી સર્કલ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ તથા ફોર વ્હીલરોમાં બ્લેક ફિલ્મના ઉપયોગ સહિતના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી। જામનગર એરપોર્ટ પર આજે યાત્રી સેવા દિનની ઉજવણી અંતર્ગત એરપોર્ટ ડાયરેક્ટર ધનંજય સિંહની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। એરપોર્ટ પર યાત્રિકોનું કુમકુમ તિલક વડે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ કલાકારો દ્વારા ઢોળ શરણાઈના તાલે પરંપરાગત નૃત્યો વડે મનોરંજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આ પછી સ્ટાફના તબીબી પરીક્ષણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।